પણ જગતના હિત માટે આપ જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન હું તમને શ્રવણમ કીર્તનમ ચૈવ સ્મરણમ સેવનમ તથા દાસ્યમ તથાર્ચનમ દેવીમ વંદનમ મમ સર્વદા. હે દેવી, ભક્તિના 9 અંગો બતાવ્યા છે, જેમાં પ્રથમ શ્રવણ કરવું, પછી કીર્તન, અને કીર્તન કર્યા પછી તેનું સ્મરણ સેવન કરવું, દાસપણું કરી પૂજન વંદન કરવું, ત્યાર પછી મિત્ર ભાવ કરી સર્વાપણ કરવું. આ 9 ભક્તિના અંગો છે. તેના ઉપઅંગો પણ છે, પરંતુ આ 9 મુખ્ય છે. શ્રવણમ કીર્તનમ ચૈવ સ્મરણમ સેવનમ તથા દાસ્યમ તથા અર્ચનમ દેવી વંદનમ મમ સર્વદા. પ્રથમ શ્રવણ. શ્રવણ કર્યા પછી કીર્તન કરવું, અને કીર્તન કર્યા પછી એનું મનન કરવું. શૃણુ દેવી નવાગનમ લક્ષણમ પૃથક પૃથક મમ ભક્તિર મનોદત્વામ ભુક્તિ મુક્તિ પ્રદાની. હે દેવી, ભક્તિના 9 અંગો તમે મન લગાવી સાંભળો, જે ભોગ તથા મોક્ષ આપવા વાળા છે. હે દેવી, પ્રથમ ભક્તિ શ્રદ્ધા અને માનપૂર્વક નિત્ય દેહ વડે કથા શ્રવણ કરવી. કથા શ્રવણ કરવી એ પ્રથમ ભક્તિનો માર્ગ બતાવ્યો છે. જેમ રામચરિત્ર માનસમાં તુલસીદાસજી પણ 9 ભક્તિનું વર્ણન કર્યું છે. શબરીની પાસે જ્યારે ભગવાન રામ ગયા છે, પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, દોસરી રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, દોસરી રતિ મમ કથા પ્રસંગા. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાર, ચોથી ભક્તિ મમ પુનઃ કરઈ કપટ જીગા, પંચમ ભજન સુબેદ પ્રકાશા, પંચમ ભજન સુમેર પ્રકાશા, સખદમ શીલ વિરતિ બહુ કરમાં, શીલ વિરતિ બહુ કરમાં, નિરત નિરંતર સજ્જન ઘરમાં, નિરતિ નિરંતર સજ્જન ધરમાં. પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, દોસરી રતિ મમ કથા પ્રસંગા.
ભગવાન શિવજી કહે છે કે હે દેવી, ભક્તિના 9 અંગો. પ્રથમ ભક્તિ, શ્રદ્ધા અને નિત્ય ભગવાન શિવની કોઈ કથા સત્સંગનો શ્રવણ કરો. શ્રવણ કર્યા પછી એને હૃદયમાં ધારણ કરી તેનું કીર્તન ભજન કરવું. સર્વ જગતમાં અણુ અણુમાં ઈશ્વર વ્યાપક છે આવું સમજી સદાશિવનું નિર્ભયપણું રાખવું, તેનું સ્મરણ કરવું. આ શરીરથી જે કંઈ સેવા થાય બને એટલી સેવા કરવી. સેવા ધર્મ ઉત્તમ બતાવ્યો છે, કારણ કે શ્રવણ કરવામાં ભૂલ થાય, કીર્તનમાં પણ ભૂલ થાય, ગાવામાં, સેવામાં કાંઈ ભૂલ નથી થવાની. જેટલી તમે સેવા કરો ને એટલે ઉત્તમમાં ઉત્તમ ભક્તિ છે સેવા કરવી. એ પણ બને એટલા ઉપયોગી બનો. સેવા કરવી, હૃદયપૂર્વક કોઈને ઉપયોગી થવું, એ પણ એક ભક્તિનો પ્રકાર છે. 16 ઉપચારથી ભગવાનનું પૂજન કરવું એ પણ એક ભક્તિનો પ્રકાર બતાવે છે. અને એ પણ ન થઈ શકે તો માત્ર નમસ્કાર કરી ભગવાનને યાદ કરો, એ પણ એક ભક્તિનો પ્રકાર બતાવે છે. ભગવાન મહાદેવ જે મારા માટે કરે છે એ સઘળું મંગલ છે, આમ સમજી વિશ્વાસ રાખો. તેનું નામ પણ ભક્તિ છે. ઈશ્વરને અર્પણ કરી પોતાના માટે કેવળ શૂન્યતા ધારણ કરવી એ પણ એક ભક્તિ છે. આત્મને સમર્પણ કરવો એ પણ એક ભક્તિ છે. આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરઃ પ્રાણ શરીરમ ગૃહમ પૂજા તે વિષય ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસાર હૃદયો પ્રદક્ષિણ વિધે સ્તોત્રાણી સર્વા ગિરો યદ્યદ કર્મ કરોમિ તદ અખિલમ શંભો તવ આરાધના. આત્મા એ ભગવતી છે. એ આત્માને સમર્પિત થઈ જવું એ પણ એક ભક્તિનો પ્રકાર છે. ભક્તિ કોઈ પણ રીતે ભગવાનનું ભજન થઈ શકે. ભક્તિના અનેક પ્રકારો બતાવ્યા છે. ત્રિલોકે ભક્તિ સદૃશ્યહમ પંથામ નાસ્તિ સુખાવહમ ચતુર્યુગેશ દેવેશી કલોતુ સુવિશેષતઃ. આ કલિકાળમાં જ્ઞાન વૈરાગ્યના અભાવના કારણે ભક્તિ ઘટતી જાય છે, પરંતુ ભક્તિ કલયુગમાં તથા અન્ય યુગમાં પણ પ્રત્યક્ષ ફળ દેનાર છે. અને ભક્તિના પ્રભાવથી જ ભગવાન વંશ થાય છે. માટે નિત્ય ભક્તિ કરવી. ભજન દ્વારા જ ભગવાન ભાવ જો હશે ને એટલે ભગવાન આપોઆપ પ્રગટ થશે. ભાવ દ્વારા ભજન ભક્તિ કરો. ભાવેથી શિવ ભજીયો જાઉ કૈલાસમાં. ભાવેથી શિવ ભજીલો જાઉં કૈલાસમાં. આળસ ને ઊંઘત જીયો જાઉ કૈલાસમાં. આળસ ને ઊંઘત જીયો જાઉં કૈલાસમાં. કામ ક્રોધ મોધ લોભ શત્રુ છે આપના. કામ ક્રોધ મોહ લોભ શત્રુ છે આપણા. કામ ક્રોધ લોભ સદા શત્રુ છે આપના. કામ ક્રોધ લોભ મોહ
સંગ કરો જીવન એક રંગ કરો સાચાનો સંગ કરો જીવન નિત રંગ કરો સાચાનો સંગ કરો જીવન એક રંગ કરો સાચાનો સંગ કરો જીવન એક રંગ કરો ભક્તિય ભંગ કરી લો જાઓ કૈલાસમાં દેવાવેથી શિવ વધી લો જાઓ કૈલાસમાં ભાવેથી શિવ ભજી લ્યો જવું કૈલાસમાં આળસને ઊંઘ થતી દો જાઓ કૈલાસમાં આળસને ઊંઘ થતી દ્યો જવું કૈલાસમાં થોડી થોડી વાત કરો થોડી પંચાત કરો થોડી પંચાત કરો થોડી થોડી વાત કરો થોડી પંચાત કરો થોડી થોડી વાત કરો થોડી પંચાત કરો થોડામાં સાર ગ્રહી લો જાઓ કૈલાસમાં થોડામાં સાર કહી દ્યો જાઓ કૈલાસમાં થોડામાં સાર કહી લો જાઓ કૈલાસમાં જાઓ કૈલાસમાં ભાવેથી શિવ વધી લો જાઓ કૈલાસમાં ભાવેથી શિવ ભજી લ્યો જવું કૈલાસમાં આળસને ઊંઘ દીજો જાઓ કૈલાસમાં આળસને ઊંઘ તજીજો જાઓ કૈલાસમાં મોહક સંસાર આ માયાની જાળ છે મોહક સંસારયા માયાની જાળ છે મોહક સંસાર આ માયાની જાળ છે મોહક સંસારયા માયાની જાળ છે એમાંથી માર્ગ કરી લ્યો જાઓ કૈલાસમાં એમાંથી માર્ગ કરી લ્યો જાઓ કૈલાસમાં એમાંથી માર્ગ કરી લ્યો જાઓ કૈલાસમાં એમાંથી માર્ગ ગોતી લ્યો જવું કૈલાસમાં ભાવેથી શિવ વધી લ્યો જાઓ કૈલાસમાં ભાવેથી શિવ ભજી લ્યો જવું કૈલાસમાં આળસને ઊંઘ થતી દો જાઓ કૈલાસમાં આળસને ઊંઘ થતી દ્યો જવું કૈલાસમાં કેડી કઠિન છે કાંટાઓ આવશે કેરી કઠિન છે કાંટાઓ આવશે આ કેડી કઠિન છે કાંટાઓ આવશે કેડી કઠિન છે કાંટાઓ આવશે મનને મજબૂત કરી લ્યો જાઓ કૈલાસમાં મનને મજબૂત કરી લ્યો
મિનિટ પછી આપણે કથાને આગળ લઈ જઈશું. ચા પાણી. સંતરામ મહારાજ કી જય. 500 રૂપિયા સગનભાઈ ભગવાનભાઈ હડમતિયા, 200 રૂપિયા રામ ભરોસે રાજપરા, 5000 રૂપિયા લખુભા જોરુભા ગોહિલ રાજપરા અને 15000 રૂપિયા મહિલા મંડળ તરફથી રસોઈના પચ્છે ગામ. બોલીએ સંતરામ મહારાજ કી જય. 1100 રૂપિયા રેખાબા રણુભા ગોહિલ તરફથી કલ્યાણી પાટી. સંતરામ મહારાજ કી જય. અશ્વિનગીરી બાપુ અને વલ્લભીપુરથી ભક્તિ રામ બાપુ બેન બંને પધાર્યા છે.
સંતરામ મહારાજ કી જય. આપણે વલભીપુરથી અશ્વિનગીરી બાપુ પધાર્યા છે, ભક્તિરામ બાપુ પધાર્યા છે. એ પ્રહલાદગીરી બાપુ રવિદાસ બાપુનું સ્વાગત કરશે. અશ્વિનગીરી બાપુની રતન પરથી પણ આવ્યા છે, એ પણ સ્વાગત કરશે. અશોકગીરી બાપુ એમની સાથે આવે છે. આવો. આપણે પચ્છે ગામ મહિલા સત્સંગ મંડળ જે છે એમના રસોઈમાં જે 15,000 બોલ્યા હતા એ પૂરા 21,000 આપે છે. સંતરામ મહારાજ કી જય. અમારે મુરલીધર મંદિરથી કિશોરભાઈ આવ્યા છે, એ પણ પ્રહલાદગીરી બાપુનું સ્વાગત કરવાની ઈચ્છા કરે છે. સંતરામ મહારાજ કી. સંતરામ મહારાજ કી. સંતરામ મહારાજ કી જય. બોલો શીતલગીરીજી મહારાજ કી જય. સોહંગ રામ રામ રામ, સંત રામ રામ રામ. 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 રામ નિર્ગુણ રામ રામ રામ, સંત રામ રામ રામ. સોહંગ રામ રામ રામ, સંત રામ રામ રામ. નિર્ગુણ રામ રામ રામ, સંત રામ રામ રામ. નિર્ગુણ રામ રામ રામ, સંત રામ રામ રામ. સંત રામ રામ રામ, સંત રામ રામ રામ. સંત રામ રામ રામ, સંત રામ રામ રામ. સંત રામ રામ રામ, સંત રામ રામ
સોહંગ રામ 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 સંત રામ 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 સોહંગ રામ 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 સંત રામ 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 સોહંગ રામ 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 સંત રામ 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 સોહંગ રામ 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 સંત રામ 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 સોહંગ રામ 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 સંત રામ 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 સંત 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 રામ 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 સોહંગ રામ 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 સંત રામ 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 સોહંગ રામ 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 સંત રામ 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 સોહંગ રામ રામ સોહંગ રામ 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 સંત રામ 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 સોહંગ રામ 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 સંત રામ 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 સોહંગ રામ રામ સંત રામ 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 સોહંગ રામ 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 સંત 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 રામ રામ સંત રામ 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 સંત રામ 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 સંત રામ 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 સોહંગ રામ 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 સોહંગ રામ 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 સંત રામ 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 સંત રામ 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 સોહંગ રામ 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 સોહંગ રામ 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 સંત રામ 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 સંત 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 રામ 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 સોહંગ રામ 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 સોહંગ રામ 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 સંત રામ રામ સંત રામ 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 સંત રામ 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 સંત રામ 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 સંત રામ 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 સોહંગ રામ 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 સંત રામ 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 સોહંગ રામ 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 સંત રામ 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 સોહંગ રામ 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 સંત જય મહારાજ. રામ રામ સોહંગ રામ 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 સંત 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 રામ સોહંગ રામ 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 સંત રામ 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 સોહંગ રામ 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 સંત રામ 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 સોહંગ રામ રામ જય મહારાજ. રામ 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 સોહંગ રામ 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 સંત રામ 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 સોહંગ રામ 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 સંત રામ 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 સોહંગ રામ 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 સંત રામ 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 સોહંગ રામ 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 સોહંગ રામ 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 સંત રામ 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 સંત રામ રામ
ભગવાન આશુતોષ અવઢરદાની બ્રહ્માજી કહે છે કે હે નારદ, માં આદિશક્તિ પરાંબા અને ભગવાન શિવ ભક્તિનો મહિમા ગાય છે. 9 પ્રકારની ભક્તિનું વર્ણન કર્યું છે. આ કલિકાલમાં જ્ઞાન વૈરાગ્યના અભાવના કારણે ભક્તિ ઘટતી જાય છે. ભક્તિ ભવસાગરને પાર કરનાર છે. બ્રહ્માજી કહે છે કે હે નારદ, તત્ર શાસ્ત્રમ સયત્રમ સપંચાંગમ મહેશ્વરમ. હે નારદ, ભગવાન મહેશ્વરને ધર્મના લક્ષણો સમજાવ્યા છે. ભક્તોનું મહાત્મય વેદ્ય શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, અનેક પ્રકારના ધર્મો શાસ્ત્રો સમજાવ્યા છે. આમ ભગવાન મહાદેવ અને માં સતી નિત્ય ભજન કીર્તન કરે છે. અનેક પ્રકારનો ભજન ભાવ કરતા કરતા દિવ્ય વિહાર કરી રહ્યા છે. બ્રહ્માજી કહે છે કે હે નારદ, આ બાજુ ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પુણ્ય બ્રહ્મલોકસ્ય વર્તમને. એક સમયે પ્રયાગરાજમાં મોટું સત્ર આયોજન થયું છે. તમામ દેવતાઓ એકત્ર થયા છે. એ પ્રયાગ ક્ષેત્રમાં ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમે બ્રહ્મલોકસ્ય વર્તમને. એ પ્રયાગ ક્ષેત્રમાં તમામ દેવતાઓ ભેગા થયા છે. અને એ સમયે દક્ષ રાજાને પ્રજાપતિ નાયકની પદવી આપવામાં આવે છે. દેખ બીધી વિચારી સબ લાયક દક્ષ કિન્હ પ્રજાપતિ નાયક. દક્ષ રાજાને પ્રજાપતિની પદવી આપવામાં આવે છે. પણ મોટાએ મેળા પછી અહંકાર ન આવે એવો કોઈ જન્મો નથી. અહંકાર બહુ ખતરનાક છે. આજ દક્ષ રાજાને મોટાઈ મળી અને એ મોટાઈના કારણે આજ દક્ષ રાજા અહંકારી બન્યા છે. અહંકાર એક એવો ઝેર છે કે માણસને જીવતા મારી દે છે. અહંકારનો જો નાશ કરવો હોય તો દેવાદિદેવ મહાદેવના શરણે જવું જોઈએ. અને જો શિવના શરણે નહીં જાઓ તો અહંકાર તમારું પતન કરશે. આ કથા તમને એ જ સમજાવે છે. નહીં તે દક્ષ રાજા જે બ્રહ્મનો અવતાર છે, પણ આ કથા આપણી માટે દેવતાઓએ ગાય છે. દક્ષ રાજાને પ્રજાપતિ નાયકની પદવી આપી
અને એ કારણથી તેને અહંકાર ઉત્પન્ન થયો છે. કારણ કે મોટાએ મળ્યા પછી અહંકાર આવે જ. હા, સંતો કહે છે કે કોઈ ગુરુના શરણે સમર્પિત થઈ જાઓ તો અહંકારનો નાશ થશે. ગુરુ એ અહંકારનો નાશ કરશે. જો ગુરુ દ્વારા કોઈ પ્રાપ્તિ થશે તો એમાં અહંકાર નહીં હોય, પણ આપમેળે જે મળશે એમાં અહંકાર ઉત્પન્ન થશે. એટલા માટે ગુરુની જરૂર છે. જીવનમાં ગુરુ હશે તો અભિમાન નહીં આવે, કારણ કે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી તમે અધિકારી નથી. અને એટલા માટે ગંગા સતી કહે છે કે મેલી દ્યો અંતરના અભિમાન. આ અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે. ભક્તિમાં અહંકાર ન હોવો જોઈએ. ભક્તિ રે કરવી રાખ થઈને રહેવું મેલવું અંતર અભિમાન. ભક્તિ રે કરવી રાખ થઈને રહેવું પાનભાઈ મેલવું અંતરય ભક્તિ રે કરવી આંખ થઈને રેવું પાનભાઈ મેરનું અંતર અભિમાન મેરનું અંતર માન રે મેલીને આવો રે મેદાનમાં બતાવું સદગુરુ કેરી સદગુરુ શબ્દના તમે અધિકારી બનવાય મેરે જો અંતર અંતરનું જો અભિમાન મટી જાય તો ભક્તિ સમજાય. પણ બન્યું છે એવું, આ હું અને મારું મારું આ બધું મનનું કારણ છે પાનભાઈ. એ મન જો મટી જાય,
ને મારું ઈ તો મનનું કારણ છે પણ ભાઈ ઈ મન જો મારું મટી જાય ગંગા સતી ગંગા સતી પછી પરમાત્મા દર્શાય સદગુરુ શબ્દના તમે ભાવધિકારી બનવાય મેરે અંતરનું અભિમાન મન રે મેલીને જી 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 આઉને મેદાનમાં હે બતાવું સદગુરુજી સા અંતરરૂપી અભિમાન જો મટી જાય તો ભક્તિ સમજાય છે. એટલા માટે અભિમાનથી મુક્ત થવા કોઈ ગુરુના શરણે સત્સંગ કરો. આજ દક્ષ પ્રજાપતિને અભિમાન થયું છે. દક્ષ રાજાને પ્રજાપતિ નાયક બનાવ્યા છે અને એ સમયે સન્માન સમારોહનું આયોજન કર્યું છે. દક્ષ પ્રજાપતિએ એક સભાનું આયોજન કર્યું જેમાં તમામ દેવતાઓ પધાર્યા છે. ભગવાન શિવજી પણ એ સભાની અંદર આવ્યા છે. દ્રષ્ટવા શિવમ સુરઃ સર્વે સિદ્ધ્યાંચ મુનિયમ તથા અનમસ્તિમ પ્રભુ ભક્ત્યામ તૃષ્ટમ વસ્તથા હૃદય. ભગવાન શિવને જોઈ તમામ દેવતાઓ સિદ્ધો મુનિઓ ભક્તિભાવથી દંડવત પ્રણામ કરવા લાગ્યા છે. તમામ દેવતાઓ ભગવાનને વંદન કરી પોતપોતાના સ્થાને ગણો સાથે આજ ભગવાન શિવજી પણ બિરાજમાન થયા છે. એતસ્મિન અવસરે દક્ષ પ્રજાપતિ પતિ પ્રભુ આગમ તત્ર સુપ્રીતમ. એ સભાની અંદર દક્ષ પ્રજાપતિ આજ સભાની અંદર પધાર્યા છે. જ્યાં દક્ષ પ્રજાપતિ સભાની અંદર પ્રવેશ કર્યો તો તમામ ઋષિ મુનિઓ આજે ઊભા થયા છે. તમામ સન્માન આપ્યું પણ બે વ્યક્તિ ઊભા ન થયા. એક બ્રહ્માજી જો કે એના પિતા છે અને એક ભગવાન શિવ. આ બંને ઊભા ન થયા પણ દક્ષ રાજાની નજર આ બે જ ઉપર પડી કેટલા ઊભા નથી થયા. નહીતર તમામ દેવતાઓ આજ સત્કાર કરે છે અને એમાં બે જ નથી ઊભા થયા. માણસની વૃત્તિ એવી છે ને અને અહંકાર તમને ખરાબ દ્રષ્ટિ જ બતાવશે, સત્ય નહીં બતાવે. નહીતર સમજવું જોઈએ કે ભાઈ આ બધા ઊભા થયા એમાં બે ન ઊભા થાય તો શું ફરક પડે. કાલે આપણે સતી પ્રાગટ્ય કર્યું તો એમાં અડધા રાસ લેતા હતા, અડધા નહોતા લેતા. તો એનો અર્થ કાંઈ આ તો ભગવાનની જો કૃપા હોય ને તો જ
નાચ ગાન પણ કરી શકાય. આજ દક્ષ રાજાને એમ થયું કે બ્રહ્માજી તો મારા પિતા છે, પણ આ શિવ તો મારો જમાઈ છે, છતાં મારું સન્માન નથી કરતો. દક્ષ પ્રજાપતિએ કોણ ઊભું ન થયું એના તરફ દ્રષ્ટિ કરી છે. દક્ષ રાજા કહે છે કે આ શિવને મારી પુત્રી આપીને બહુ ભૂલ કરી છે. એ તો શમશાનમાં ન રહે, એને શું ખબર પડે માન સન્માનમાં. હવે શિવજીનો કઈ એવો અર્થ નહોતો કે આનું અપમાન કરવું અપમાન કરવું. એ તો નિત્ય ભજનમાં લીન છે, એને કોણ આવ્યું કોણ ગયું એ પણ ખ્યાલ નથી. પણ દક્ષને એમ થયું કે શિવજીએ મારું અપમાન કર્યું છે. એટલે દક્ષ રાજા ક્રોધ કરી શિવજીને અપમાનજનક શબ્દો કહેવા લાગ્યા છે. એતે હિ સર્વેમ ચ સુરાસુરામ નમંતિમ મા વિપ્રહસ્તથામ. શિવજીની નિંદા કરી છે અને તમામ સભાસદોને કહે છે, જો મોટાઈ મળે પછી પહેલું જ કામ એને શિવ નિંદા કરવાનું શરૂ કર્યું. જેને જેને મોટાઈ મળે પછી એનાથી મોટા હોય ને એની નિંદા જ કરે. આ પ્રકૃતિનો નિયમ છે. આજ દક્ષ રાજાને પ્રજાપતિ નાયક બનાયા તો સત્કાર્ય કરવા માટે કોઈને ઉપર બેસાડવામાં આવે ને, આજો આ ગાદી વ્યાસ ગાદી મને મળી હોય તો એનો સદ ઉપયોગ, કોઈ સત્સંગનો લાભ મળે, આવો હેતુ હોય છે. દક્ષ રાજાએ શરૂઆતથી શિવ નિંદાથી શરૂઆત કરી છે. એ શિવ નિંદાના કારણે દક્ષને આગળ તમે કથા આવશે તમામ સભાસદોને કહે છે કે આ શિવ મારો જમાય છે, છતાં મારું અપમાન કરે છે, માટે આજ પછી એને યજ્ઞમાં કોઈ ભાગ મળશે નહીં. અનેક પ્રકારે નિંદા કરે છે દક્ષ રાજા. ભગવાન શિવ તો ધ્યાનસ્થ છે, પણ જ્યાં દક્ષ રાજા અતિશય નિંદા કરવા લાગ્યા એ સમયે તેમના ગણ નંદીજીથી રહેવાયું નહીં અને કહેવા લાગ્યા કે હે દક્ષ, તું વિચારીને બોલ. શિવ એ તો જગતના પિતા છે, તારું કલ્યાણ કરવા માટે તારા જમાય છે, બાકી એ તો ઈશ્વર અવિનાશી છે. તું એની નિંદા કરે છે, એની તો સ્તુતિ કરવી જોઈએ. આમ નંદીશ્વર ક્રોધિત થયા અને દક્ષ રાજાને કહે છે કે હે દક્ષ, તું હું કરી રહ્યો છું તો જા, હું તને શ્રાપ આપું છું કે તું મેં કરે છે એટલે તું બકરાના મોઢા વાળો થા. અને તમામ દેવતાઓને કહે છે કે હે દેવતાઓ, તમે પણ શિવ નિંદામાં ભાગ લીધો, તમારે દક્ષને રોકવો જોઈએ, પણ તમે આજ દક્ષને રોક્યો નહીં, માટે તમામ દેવતાઓને શિવ નિંદાનું ફળ ભોગવવું પડશે. આમ નંદી મહારાજ ક્રોધિત થયા અને તમામ દેવતાઓને શ્રાપ આપ્યો છે કે યોગ્ય ફળ તમને મળશે અને તુરંત જ પ્રાપ્ત થશે. જાઓ, હું તમને બધાને શ્રાપ આપું છું. જે જે શિવ નિંદામાં ભાગ લીધો છે, સંતો કહે છે કે શિવ નિંદા એ મહાપાપનું મૂળ છે. શિવ નિંદા કરવી અને શિવ નિંદા સાંભળવી બંને પાપ સમાન બતાવ્યા છે. કોઈ નિંદા કરે, જો તમારામાં તાકાત હોય તો એને થપાટ મારી બંધ કરી દો, અને જો તમારામાં તાકાત ન હોય તો તમે ત્યાંથી રસ્તો બદલી નાખો.
નહીતર શિવ નિંદાનું ફળ બંનેએ ભોગવવું પડશે. એનો પ્રત્યક્ષ દાખલો છે. શિવ નિંદા દક્ષે કરી અને ભોગવવી તમામ દેવતાઓને પડી છે. શા માટે? કે શિવ નિંદામાં સાથે ઊભા રહ્યા છે. આમ નંદી મહારાજે શ્રાપ આપ્યો, ભગવાન તો મૌન છે. નંદી મહારાજ બ્રાહ્મણોને પણ કહે છે કે હે બ્રાહ્મણો, વેદના તત્વના જ્ઞાન તમારામાં નહીં રહે. લોભી અને અહંકારી સદા ભોગ વૃત્તિમાં રહેશો. શુદ્રના યજ્ઞ કરનાર તમે બ્રાહ્મણો થશો. તમે આજ દક્ષને સાથ આપ્યો છે. આમ ક્રોધ કરી નંદીએ તમામ બ્રાહ્મણોને પણ શ્રાપ આપ્યો છે. હાહાકાર થયો અને એ સમય ભગવાન શિવજી બોલ્યા છે, શૃણુ નંદિનમ મહાપ્રાજ્ઞમ ન કર્તુ ક્રોધ મહર્ષિ વ્રથા શપ્તમ બ્રહ્મકુલમ. હે નંદીશ્વર, તમે ક્રોધ નહીં કરતા. બ્રાહ્મણોને શાપ તમે આપ્યો, આવું ન કરવું જોઈએ. હે નંદીશ્વર, હું જ યજ્ઞ છું, હું જ કર્મ છું અને હું જ યજ્ઞનો આત્મા છું. દક્ષ રાજા